નૈન નચાવ અને પ્રેમ આવે. જ્યારે એનામાં પ્રેમનો ઉભરો આવે મળવાનો ત્યારે નયનો દ્વારા નચા કહેવાય. મુસક વદન ઉરૂપા, અને એના વદન ઉપરથી ખબર પડે. હવે આ બધી ખબર કોને પડે? જેને પ્રેમ કર્યો હોય એને. બાકી આ ખબર પડે તો પ્રેમ તો બધા કર્યો જ છે. નવા લગ્ન હોય તો પ્રેમ તો કર્યો હોય ને. હે, નવા લગ્ન થયા હોય અને પછી દીકરીને તેડી જાય, પછી એ બેને કેવો વિયોગ થાય. એટલે અહીં કહે છે કે નૈન નચાવો ને પ્રેમ હે. મુસક વદન ઉર્બા, એના મુખ ઉપર એના ચેન તારા એવા બધા ફરી જતા હોય એવી રીતે અનંગ અંગની જ ધ્યાન, એવો વાસના, એવી પ્રેમ તમારા હૃદયની અંદર મને મળવા માટે, ભક્તિ મેળવવા માટે એ પ્રેમ ઊભો કરો તમે. હે, અનંગ અંગની જ ધ્યાન. ફક્ત જેવી રીતે તમારામાં આ અનંગ ઊભો થાય છે અને તમારે પતિ તમારી નજરમાંથી જતો નથી, એવી રીતે તમે નિજનું ધ્યાન એવું ધરો કે એ ધ્યાનની અંદર સદા તમારા સ્વરૂપનું સ્વરૂપ જ રહે. તમારા સ્વરૂપનું સ્વરૂપ જ રહે. કૈવલનું સ્વરૂપ સદા તમારી વૃત્તિમાંથી દૂર ના થાય. એટલે કહે છે અનંગ અંગ નિજ ધ્યાન હૈ મમ પદ પતિ સદ પાય. અને આ રીતે તમે મારું પદ તમે પ્રાપ્ત કરી શકશો. જેવી રીતે તમે પિયુને પ્રાપ્ત કરો છો એમ હું તમને પ્રાપ્ત થઈશ. હા, ભક્તિ અનંગ ત્રિયતન વિધિ પ્રેમ ચાય કિએ ધ્યાન સુનહો સજન મમ સુધ ચિતે કરહો તાઈ અવિલાન. ભક્તિ અનંગ ત્રિયતન વિધિ. આ ભક્તિને સમજાવવા માટે તમને અનંગનો દાખલો આપ્યો, સ્ત્રીનો દાખલો આપ્યો અને શરીરનો બધો દાખલો આપ્યો. આ 3 પ્રકારના દાખલા આપ્યા. પ્રેમ ચાહ કીએ ધ્યાન. આ ધ્યાનની ચાહના કેવી રીતે ઊભી થાય એના માટેના મેં આ દાખલા આપ્યા. સુન હો સજન મમ શુદ્ધ ચિત્તે. એટલે આ મેં જે તમને સમજાયું એ શુદ્ધ ચિત્તે તમે સમજી અને એનો વિચાર કરો. કરહો તાય અવિલાન. પછી તમે એ ધ્યાનનું અવિલાન કરો. તમે પોતાના સ્વરૂપનું અવિલાન કરો, કરતા માલિકનું અવિલાન કરો. કેવી રીતે? આગળ જે વર્ણન કર્યું સ્ત્રીના વિશે, પુરુષના વિશે, એવો પ્રેમ જાગૃત કરી અને નિજનો પ્રેમ ઊભો કરી અને તમે પોતાના સ્વરૂપને અને કૈવલ ધામને પ્રાપ્ત થવા માટે એવો ઉમંગ ધારણ કરો. હા, એસી સજન ભક્તિ મના કરોતી સદા સત સોહાગ પરમ પદ પદ હોતી આલોક પરલોકમ જીનુ પદ પ્રેયમ રટમ શ્રી વિમુખમ કરજનમ શ્રીયમ. બસ 2. એસી સજન ભક્તિ
કેમ ન કરો તે? તો આવી ભક્તિ એ સજ્જનો તમે કેમ નથી કરતા? સદા સત સુહાગ પરમ પદ પનોતી. સદાના માટે તમારા માથા ઉપર આ પરમ પદ જે સુહાગ રૂપે સોહી રહ્યું છે એને પ્રાપ્ત કરવા માટે તમે હે સજ્જનો આવી ભક્તિ કેમ કરતા નથી? આલોકમ પરલોકમ જેનું પદ પ્રયમ રટમ શ્રી મુખમ કાળજનમ શ્રી કે એટલે આલોક અને પરલોકની અંદર આ પદ સૌથી શ્રેષ્ઠ છે. આલોકમ પરલોકમ જેનું પદ પ્રયમ. આ લોકમાં એટલે મૃત્યુલોકમાં અને પરલોકમાં જ્યાં હોય ત્યાં બધામાં આ પદ શ્રેષ્ઠ છે. રટમ શ્રી વિમખમ કાળજનમ શ્રી એટલે આનું ભજન તમે તમારા મુખ વડે સતત તમે આનું રટણ રટો અને એમ તો જ તમારું કલ્યાણ થશે. હા, જીવમ સર્વવિહારમ સંયમમ આધારમ સરાવ્યમ સપ્તભક્ત સ્નેહમ વદારમ વિશ્વનમ સ્વરૂપમ સનેસં વિનોદમ તિમંતે સ્વરૂપમ વયો ભક્તિબોધમ. જીવમ સર્વ વિહારમ સજમમ આધારમ. આના આધારે બધા જ જીવો આનંદમાં વિહાર કરતા હોય છે. સાક્ષમ શક્ત ભક્તિ સ્નેહમ કરાને એટલે આ મહાન શક્તિશાળી જે ભક્તિ છે એ ભક્તિનું સેવન કરવાથી આ પ્રભુ પ્રત્યેના સ્નેહમાં તમારો વધારો થશે. તમે આ પ્રભુ પદને પ્રાપ્ત કરવા માટે જે તમારો ઉમંગ છે એ ઉમંગમાં વધારો થશે. વિશ્વનમ સ્વરૂપમ સ્નેહ સંગ વિનોયમ એ છે ને આ વિશ્વમાં ભક્તિના સ્વરૂપથી પરસ્પર તમને સ્નેહ ઉત્પન્ન. પરસ્પર એટલે કોના પ્રત્યે? તમારામાં અને પ્રભુ પદની સાથે પરસ્પર સ્નેહ ઉત્પન્ન થશે. નિમંતે સ્વરૂપમ ભયમ ભક્તિ બોધમ. અને આવી ભક્તિના ઉપદેશથી આ ભક્તિનો જે ઉપદેશ આપું છું એ ઉપદેશના ભક્તિનામ બોધમ આ બોધ આપવાથી અજ્ઞાનરૂપી જે અંધકાર તમારામાં છે અને તમારા સ્વરૂપનો જે ઓળખતા નથી અને સ્વરૂપને ઓળખતા નહીં હોવાથી તમને જન્મ મરણનો જે ભય છે પણ આ જ્ઞાન દ્વારા આ જે ભક્તિ કરશો તો આ ભય તમારો દૂર થશે. હા, તમ પ્રકારમ રસં ભક્તિભાવં પીડં બ્રહ્માંડં સ્વતંત્રં સહાવં એવં ભક્તિ પ્રાપ્તં જહં ચ ફલ પ્રાપ્તં ઉત્તમ ભજનં કૈવલ પદ પરાપ્તં. અનંતમ પ્રકારમ રસમ ભક્તિ ભાવમ. આ ભક્તિની અંદર અનંત પ્રકારના રસ રહેલા છે. અહીં વળી જુદી વાત આવી કે દરેક માણસ દરેક રીતે ભક્તિ કરતા હોય છે તો જે ભક્તિ કરે છે એ બધાની ભક્તિમાં દરેકને પોતપોતાની મોજ પ્રમાણે એ ભક્તિ કરતા હોય છે. પિંડમ બ્રહ્માંડમ સ્વતંત્ર સહાયમ એટલે આ પિંડ બ્રહ્માંડની અંદર સર્વત્ર ભક્તિની સહાયતાથી આ જગતના લોકો એ ભક્તિ માર્ગમાં રહી અને પોતપોતાને જે ફાવે એ રીતે ભક્તિ કરે છે. એવમ ભક્તિ પ્રાપ્તમ જહાજમાં ફળ પ્રાપ્તમ એટલે જે જેવી ભક્તિ કરે છે એવું એને ફળ મળે છે. બાપજી ઘરમાં ઉપર લઈ જાય છે, ઘરમાં નીચે લાવે, પણ એ કળ તમારે આવડવી જોઈએ. કારણ કે એ ભક્તિને ખોટી નથી કહેવાની, પણ એ ભક્તિથી શું મળે? અહીં કીધું કે જુદી જુદી જાતના ફળ મળે. કેવું ફળ મળે? કોઈને ગૌલોક મળે, કોઈને સતલોક મળે, કોઈને તપલોક મળે અને કોઈને અહિકુળે મળે. અહિકુળ એટલે હા હવે નહીં કે અમારા તો 86 રહ્યા એવું હારવા પડશે. કેવા 86 ખબર આપણે? સૌરાષ્ટ્રમાં બહુ સારો શબ્દ છે. કોઈ મરી જાય ને તો કે પાછા થયા. બહુ સરસ વાત.
100% સાચી વાત છે કે માણસ મરી ગયો એટલે પાછો બીજા ક્યાંક થયો. માથા એટલે ગમે ત્યાં જન્મ એને લઈ લીધો અને આપણે સ્વર્ગવાસી થયા છે. દેવલોકમાં કોઈને ખબર ના હોય કે કયા લોકમાં ગયા, પણ સ્વર્ગવાસ થયો છે, દેવલોક થયા છે પોતું. એના કરતાં પેલો શબ્દ બહુ સારો કે પાછા ત્યાં માથા કૂટ જ નહીં. એ જ્યાં ગમે ત્યાં થયા હોય ત્યાં ત્યાં. અને આપણે તો ગમે ત્યાં જાઓ તો દેવલોકમાં મોકલવાનું. અને દેવલોકમાં જાય પણ કયા દેવલોકમાં બીજાના શરીરમાં આવીને આમ કરે એમાં જાય પછી. હા, એ દેવલોક હાથમાં આવે પાછું. હા તો ભૂલાઈ ગયું પાછું. હા, 6 નંબર. એવમ ભક્તિ વ્યાપ્તમ જહાજમ ફલ પ્રાપ્તમ. એટલે શું કહ્યું કે જેવી ભક્તિ કરો એવું ફળ મળે. જો તમે સૂક્ષ્મ યોનિની ભક્તિ કરશો તો સૂક્ષ્મ યોનિમાં જવાનું આવશે. તો ગમે તેના 84 ખાતામાં તમારે ભેગું ભરી જવું પડશે. જો કોઈ સારી ભક્તિ કરશો તો વળી ગૌલોક કે તપલોકમાં એમાં જશો. સમજા? અને કોઈ એવી આખી જિંદગી કોઈને લૂંટ્યા જ કરી હોય, કોઈને નડ્યા જ કર્યું હોય તો તમે બકરામાં કુકડામાં જશો એટલે તરત કોક શરીર ફેરવશો તમારા. હા, ગમે ત્યાં વાર નહીં લાગે, ગમે ત્યાં કાપશે તમે. હા, એટલે આ બધો કુદરતનો નિયમ. પરમગુરુએ એવું બનાવ્યું જગત કે જેવું કરો એવું તમને મળે. એ કેવા છે? એ તો કરુણે જ છે. એ કોઈને દુઃખીએ કરતા નથી, સુખીએ કરતા નહીં. તમને સ્વતંત્ર મોકલ્યા છે, જે કરવું એ કરો, છૂટ. પણ પછી એનો બદલો મારા આપવાનો. કૈવલ કહે છે કે એનો બદલો મારા આપવાનો. બાકી તમને છૂટ જે કરવું હોય. એટલે કોઈ રોકવા આવે છે? તમે ગમે તે કરો, કોઈ રોકવા આવે છે? કોઈ રોકતું નહીં. હા, કોઈક આજુબાજુ તો માણસ જોઈ જાય તો રોકવા આવે, બાકી ભગવાન તો કોઈને રોકવા આવતો નથી. એટલે કર્મ કરવામાં તમે સ્વતંત્ર છો, પણ ભોગવવામાં પરતંત્ર. જો એમાં સ્વતંત્ર હોય તો બધા લખપતિના ઘેર જ જાય ને, બધા સ્વર્ગમાં જાય. હે, પણ એવું નથી. એટલે કહે છે કે એવમ ભક્તિ વ્યાપ્તમ જહાજમ ફલ પ્રાપ્તમ. એટલે જેવી ભક્તિ કરશો એવું ફળ તમને પ્રાપ્ત થશે. ઉત્તમ ભજનમ કૈવલ પદ પ્રાપ્ત. ઉત્તમ ભજન આ કૈવલને પ્રાપ્ત કરવાનું જે લક્ષ્ય ભજન છે એ ઉત્તમ ભક્તિ છે મારી. દયાળુ છે. હા, ભક્તિ સરળ સર્વ વ્યાપક હેત વિભાગ જોનાંગ જહાજમ જેવી જહાજમાં ઉત્તમ મધ્યમ માંગ. એટલે કે ભક્તિ સરળ વ્યાપક. બધા જ આખા પૃથ્વી ઉપર દરેક જગ્યાએ ભક્તિ વ્યાપી રહેલી. દરેક જગ્યાએ ભક્તિ છે. મુસલમાનોએ ભક્તિ કરે છે, ખ્રિસ્તીઓએ ભક્તિ કરે છે, જૈનો, બૌદ્ધ, આપણા હિન્દુ ધર્મ 1000 ફાંટા હોય તો બધા ભક્તિ તો કરે જ છે. ભક્તિ સર્વવ્યાપક છે, બધા ભક્તિ કરે છે. હેત વિભાગ જેના ઉપર હેત હોય એની એ લોકો ભક્તિ કરે છે. જहाँ जब देवी तहाँ तम ઉત્તમ મધ્યમ ઉમાંગ. જ્યાં જેના જેવો ભાવ છે એવી ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ બધા પ્રકારની ભક્તિ આ લોકો કરે. આગળ બોલી ગયા ને કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિ કઈ? કૈવલને પ્રાપ્ત કરવાની. તો કૈવલ કોણ છે? કૈવલ શું છે? કૈવલ તો વિશેષણ છે, પણ કૈવલ જેને લાગુ પડે છે એવો જે મુદ્દો છે એને પ્રાપ્ત કરવાની જે ભક્તિ છે
એ સર્વશ્રેષ્ઠ ભક્તિ છે. બાકી બધી ભક્તિ કેવી છે? મધ્યમ અને કનિષ્ઠ. મધ્યમ એટલે કોઈ સતલોક ગૌલોક એમાં જાય, કોઈ પુણ્ય કમાય, ફરીથી મનાવ થાય, કંઈનું કંઈ કંઈ પુણ્યદાન આ જગત કરતા જ હોય. એટલે પાછું આ જ્ઞાન સાંભળીને પાછું એવું નહીં થઈ જવાનું કે પરમ ગુરુએ આ તો બધી કનિષ્ઠ ભક્તિ છે એટલે આપણે નહીં કરવાનું. ના, કોઈક તરસે મરતો હોય તેને પાણી પાજો બિચારાને. કોઈ બાજુમાં બીમાર હોય, કોઈ કુટુંબમાં ગરીબ હોય, એને આપત્તિ આવી હોય તો એને મદદ કરજો. એ વ્યર્થ ના પણ નિષ્કામ ભાવે કરજો, એટલે તમને વાંધો નહીં આવે. નહીતર આ જ્ઞાન પકડીને એમ કહેશો કે આ તો કરતા માલિકે આનો એનો દંડ આપ્યો છે, રીબાઈ જાય, ભલે રીબાતો, મારે એને કામ પાણી પાવું પડે, ભલે તરપડતો, કરતા એને દુઃખ આપ્યું છે, અને તમે એથી જતા રહો તો કેવું થાય? હે, તમે કોઈને તરસ લાગી હોય, પાણી 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 કરતો હોય, અને તમે એને દેખાડતા જાઓ, તું એક દાવનું છે. હા, ભગવાને તને આપ્યું છે, તું ભોગવ, તરસે મરી જા. ત્યાં કોઈને પાયું નહોતું ને એટલે તું અત્યારે તરસે મરે છે. એટલે એવું ના કરતા. સમજ્યા? આ માનવ ધર્મ છે. પહેલાં પહેલો કૈવલ ધર્મ પ્રાપ્ત કર્યા પહેલાં માનવ ધર્મનો સ્વીકાર પહેલો કરજો. માનવી કરતાં માનવ પહેલાં બનજો, પછી કૈવલ ભક્તિ શોભશે. નહીંતર તમારું ગમે એવું જ્ઞાન છે ને એ શોભશે નહીં, તમે ટીકાવા પાત્ર થશો. એટલે એ જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરો કે પરમ ગુરુએ બધાને સાથે રાખી અને ઉચ્ચ જ્ઞાન તમને આપ્યું છે. એટલે પેલા જ્ઞાનને તરસોડવાનું નથી. હા, મધ્યમ લભ ઉપાસના વિષયાનંદ સુખ જેરા ઉત્તમ ભજનાનંદ હે કૈવલ મોક્ષ સ્નેહ. મધ્યમ અલ્પ ઉપાસના. તે દુનિયામાં જેટલી ઉપાસનાઓ થાય છે બધી અલ્પ છે, મધ્યમ છે. પેલું આપણા અવિનાશી પદમાં કહ્યું છે, ગુપ્ત ચલે ધરણી ગગને ગમ લેખ કરે નવ તારા 14 લોક કી મન કી જાણે પ્રકૃતિ લિયા અવતારા. પછી પાછું બીજું એ કહે છે ને, હા, ધૂપ દીપ સજી અરગ આરતી એ સૌ વરલા વ્યવહાર. શું કહ્યું? ધૂપ કરો, દીવો કરો, આરતી કરો, ધૂપ દીપ સજી અરગ આરતી, એને અરગ ચડાવો, પાણી ચડાવો, અને દૂધ ધરાવો, એ સબ ઓરલા વ્યવહાર તો બાપજી કહે છે. અને આપણે પાછા એમાં એમાં બનાવ્યા છે. હવે આ ક્યાં મેળ પડે? પણ તમારે ના બોલાય. બધા ચોટી પર ઓહો તમે આ કેવું બોલ્યા? હે, અમારી ચેતન ઉપાસના, પેલાની જળ ઉપાસના. તો જળ ઉપાસના વાળાની નિંદા કરવાની, અને ચેતન ઉપાસના વાળો એ કરતો હોય કે મારી તો આ ચેતન ઉપાસના, એ કેવું ભાઈ? હે, એમાં ભેદ રહેલો છે. પરમ ગુરુ આવી અને આ ધર્મની સ્થાપના કરી, એટલે પ્રતિક રૂપે એનો ફોટો રાખવો, એને વંદન કરવું, એને નમસ્કાર કરવા એ આપણી ફરજ છે. એનો અનાદર નહીં કરવાનો. પણ તમારા સ્વરૂપે થવું હોય, કૈવલની સાથે એકતા કરવી હોય તો એ ઉપાસના કામમાં નહીં આવે. તમે એને વંદન કરો, દીવો કરો, જે કરો એ કરી અને પછી अब के कहत उपासना बरनी सुनो कलागत नारी नरनी गुरु के बोध वचन चित धरना लक्ष्य आराधन अहोनिश करना. આ ઉપાસના કરવાની. એ જે કર્યું 5-10 મિનિટ કરી અને બેસી જવાનું, અને પછી આ કરવાની છે ઉપાસના. એ ઉપાસનાથી તમારી ઉપાસના કઈ છે? સુરતાથી છે. કઈ છે? લક્ષ્ય ભજનની છે. તમારી ઉપાસના કઈ છે? લક્ષ્ય ભજનની. લક્ષ્ય એટલે
લક્ષ્ય એટલે નિશાન. લક્ષ્ય એટલે નિશાન. કયું નિશાન? જ્યારે કૌરવ પાંડવો જંગલમાં ગયા અને દ્રૌપદીનો સંહાર હતો, અથવા તો પેલા પાંડવો અને કૌરવ ભેગા ભણતા હતા, ત્યારે એની પરીક્ષા લેવા માટે દ્રોણ ગુરુ બધાને ભેગા કર્યા અને વડલા ઉપર એક ચકલી મૂકી અને એની આંખ વીંધવાની, ધનુષબાણ આપ્યું અને આ ચકલીની આંખ વીંધવાની છે. એ ધનુષબાણ ચડાવ્યું. પછી ગુરુએ પૂછ્યું, શું દેખાય છે? આકાશ દેખાય છે, વડલો દેખાય છે, ચકલી દેખાય છે, મૂકી દે ભાઈ તું. પછી બીજાનો વારો આવ્યો, ત્રીજાનો વારો આવ્યો. પછી કે ભાઈ મને એક વડલાનું ડાળું ચકલી દેખાય છે, તું એ મૂકી દે. પછી બીજો વારો આવ્યો કે મને ચકલી દેખાય છે, કે તું એ મૂકી દે. પછી જ્યારે અર્જુન આવ્યો અને એને ધનુષબાણ ચડાવી અને પછી એને પૂછ્યું શું દેખાય છે? મને આંખ સિવાય કશું દેખાતું. તો વડલો જતો રહ્યો, પાંદડા જતા રહ્યા. આટલો મોટો વડલો બધું હતું, પણ એની દ્રષ્ટિ, એની સુરતા કેવી બની? અણિયગ્ર રૂપ. તમારું ભાવ તિલક શું કહે છે? અણિયગ્ર રૂપ. તમારી સુરતાને આવી અણિયગ્રવાળી બનાવો કે લક્ષ્ય સિવાય કંઈ ના દેખાવું જોઈએ. તમારું લક્ષ્ય કયો છે? તમારું સ્વરૂપ છે, તમારું લક્ષ્ય છે. તો તમારી સુરતામાં તમારી લક્ષ્યની સમજ સિવાય કોઈ મુદ્દો ના હોય, એ દિવસે તમારો લક્ષ્ય તમે વિધી શકવાના. ત્યારે દ્રોણ ગુરુએ કહ્યું ચલાય બાણ, તો એને લક્ષ્ય વિધ્યો છે. તો આપણે અણિયાળું તિલક કરીએ તેનો મતલબ શું? સતત તમારી સુરતાને તમારા લક્ષ્યમાં રાખો. તમારું જે સ્વરૂપ છે એ સ્વરૂપને તમે ભૂલશો નહીં. તમારા સ્વરૂપને તમારું સ્વરૂપ કેવું થઈ ગયું છે? ફેદાઈ ગયું છે. સ્વરૂપ આખું ક્યાં ફેદાઈ ગયું છે? કપડામાં, બંગલામાં, ગાડીમાં, બૈરામાં, છોકરામાં, ભાઈમાં, ભોજયમાં, માસીમાં, માતામાં, સોનામાં, દાગીનામાં, હેલિકોપ્ટરમાં, જમીનમાં, મિલકત બધામાં વેચાઈ ગયું આખું. હવે સના ભેગું થાય. પરમ ગુરુ કહે તું અણીવાળું કર, પણ સના થાય. એક બાજુથી કરવા જાય બીજી બાજુ પોળું થઈ જાય. હા, જાતે મેળ પડે. એટલે યાદ કરવા છે કે દરરોજ તું કર, તું ભૂલીશ નહીં. અને એની સાથે તું સતત તારા લક્ષ્યની અંદર તારી સુરતા પરોવેલી રાખ. ત્યાં લેવા જવાનું છે લક્ષ્ય તમારી પાસે જ છે, તમને સમજાયો છે. અને આ રીતે જો લક્ષ્યમાં રહેશો તો દયાળુ કહેશે કે તમે આ કૈવલ મોક્ષને પામી શકશો. પણ આપણે સાચું જ્ઞાન એક બાજુ મૂકીએ અને જે સમજાવ બીજા એમાં વળી જઈએ, ક્યાંય ના મેળ પડે. હા, એ બધું ફેલ નહીં થાય, એ બધી પ્રવૃત્તિ કરેલી માથે નહીં પડે, એનું ફળ મળશે ચોક્કસ, એ વાત પડે. પણ એમને જે ગેરંટી મારી છે ને એ નહીં મળે. પુનરપી જન્મ પુનરપી એ થવાનું તમારા. એમાં પછી દશા કેવી થાય ખબર છે કે ભાઈ તપેશ્વરીએ રાજેશ્વરી અને રાજેશ્વરીએ નરકેશ્વરી તપ કર્યું એટલે એનું ફળ મળ્યું તો રાજા બની ગયા, ચક્રવર્તી રાજા બન્યા. અને ચક્રવર્તી રાજા બન્યા એટલે ખભે આંખો આવી, તારો એ કરવાનો, આનો ઉપાય લાવો, અને આમ કરો, બાજુના રાજને પડાવી લો. એટલે એવા કર્મ કર્યા એટલે શું થયું? નરકેશ્વરી. આ લાઈન ચાલુ રહેવાની તમારે, આ લાઈન ચાલુ રહેવાની. તો આમાંથી જો નીકળવું હોય તો આ જે નિજનું ભજન બતાવ્યું, નિજ લક્ષનું જે ભજન બતાવ્યું, એ નિજ લક્ષના ભજન મારફતે તમારી સુરતાને અણિયગ્ર બનાવી અને તમારા સ્વરૂપ સાથે જોડી દો. આ પરમ ગુરુની ગેરંટી છે કે સ્વરૂપે થઈ નિર્ભય થઈ અને કર્તા માલિકની સાથે એકતામાં રહી શકશો. આ અહીંની ત્યાં અને ત્યાંની અહીં વાત પણ કરી શકશો. દયાળુ કહે છે કે હું તમને કૈવલ મોક્ષ આપી દઈશ. પણ ક્યારે? મારા કહેલા વચનોના મગજમાં વિચાર કરી અને હું જે ઉપાસના બતાવું છું એ ઉપાસના તમે જો કરશો તો આ પરમ ગુરુની ગેરંટી. હા, ચાલો. ભક્તિ સગન ગન મેહ કરન
જીવન અંકુર ઉદય પ્રભા વિના બીજ જમી જે ઉગલીન અનેક ઉપાય કિયા. દાખલા ઉપર દાખલા, દરેક ચોપાઈમાં દાખલા છે. ભક્તિ સગનગન મેં, આ ભક્તિ શું છે? આ સગનગનની અંદર જેમ પાણી રહેલું છે એવી ભક્તિ રહેલી છે. ભક્તિ છૂટા પરિભ્રમ કી ઉતરી અવની મોજાર 14 લોક ઢૂંઢી વળી કિને કિયા ભરથાર. આ બીજા સંપ્રદાય શું કહે છે? તો ભક્તિ છૂટા પરિભ્રમ કી. આ ભક્તિ પુત્રી કોની છે? પરિભ્રમની. ઉતરી અવની મોજાર, ત્યાંથી આ જગત ઉપર આવી. કિને કિયા ભરથાર, કોને પતિ તરીકે માન્યા? તો તુલસીદાસ, નરસિંહ મહેતા, મીરાબાઈ, રૈદાસ, આવાને ભક્તિ વરેલી છે. હવે તમારે ના વળે તમને? આપણે જો પ્રયત્ન કરીએ તો આપણામાં ઉતરે. એટલે દયાળુ કહે છે જો ભક્તિ સગનગન મેં, આ ભક્તિ આ સગનગનની અંદર અત્યારે હાલ પાણી ભરપૂર ભરેલું છે પણ એ દેખાતું નથી. કરે ને જીવન અંકુર ઉદય, પણ શું કરો છો એટલે કંઈ ખબર પડતી નહીં. પણ એ આકાશમાંથી હેજ રૂપે જ્યારે વાદળ બંધાય અને એ વાદળમાંથી પાણી રૂપે જ્યારે ધરતી ઉપર પડે તો શું કહે છે? કરણ જીવન અંકુર ઉદય. આ જમીનમાં પડેલા અંકુરના ઉદય કરવા માટે એ સગનગનમાંથી પાણી રૂપે પડે છે. તો આ ભક્તિ તમારા અંદર સગનગન રૂપે રહેલી છે, પણ એ ભક્તિના રસમાં તમારામાં જે અંકુર, જ્ઞાનનું અંકુર છે, એ જ્ઞાનનું અંકુર આ ભક્તિ રસ દ્વારા ઉદય થશે. બરખ્યા વિના બીજ જમીને, જેમ આકાશમાંથી વરખાત પડે પણ જમીનની અંદર રહેલું અંકુર ઉદય થતું નથી, એમ તમારામાં ભક્તિ રસ રૂપી આ વરસાદ જો ન પડે તો ઉપહીન અનેક ઉપાય, તો તમારામાં આ પ્રભુ પ્રાપ્ત કરવાનો જે ભાવ છે એ કોઈ દિવસ ઉત્પન્ન થશે નહીં. તો આ ભક્તિરૂપી પાણી તમારા સઘનગન રૂપે તમારામાં રહેલું છે, એને તમે ભક્તિ રસ દ્વારા બહાર લાવી અને આ જ્ઞાનરૂપી જે અંકુર તમારામાં રહેલું છે એ અંકુરનો તમે ઉદય કરો. હા, ઋતુ વિના નાહી ન ફલાંગ ભાગ મૃગ વૃક્ષ પશુ મનુષ્ય તનુ તમ બિનુ ભક્તિ અનંગ પરમ મોક્ષ ફલ પાવે ન જાનુ. ઋતુ વિના નાહી ન ફલંગ. તમે આ જગતમાં જુઓ, કોઈ પણ વૃક્ષ ફળ એને ઋતુ વિના લાગતા તો 12 મહિના કેરીઓ ખાવા ના મળે ભાઈ. ના, વૈશાખ જેઠ મહિનામાં જ આવે. એટલે શું કહે છે કે ઋતુ વિના નહીં ને ફલાંગ ખગ મૃગ વૃક્ષ પશુ દરેક પ્રાણીઓમાં જુઓ એનું ફળ ક્યારે એને મળે છે? એને ઋતુ આવે, અને એ ઋતુ આવ્યા પછી એને સંજોગ મળે તો એને ફળની પ્રાપ્તિ થાય છે. એવી રીતે અહીંયા તમ બીનું ભક્તિ અનંગ, તમારામાં આ અનંગરૂપી ભક્તિનો જે સંયોગ છે એ સંયોગ જો ઊભો ન થાય, પરમ મોક્ષ ફળ પાવે ને, તો તમને આ પરમ મોક્ષરૂપી જે ફળ છે એ ફળ તમે પ્રાપ્ત કરી શકવાના નથી. હા, સકલ સુખ દર્શયેન ભક્તિ ચિંતામણી કલ્પતરુ કરુણામય કામધેન દીન દીન નવીન સારુ. સકલ સુખ દરસ એન ભક્તિ ચિંતામણી કલ્પતરુ.
આ ભક્તિને શનું બિરુદ આપ્યું? કલ્પતરુ, ચિંતામણીના જેવું જ્ઞાન આપ્યું કે ભાઈ ચિંતામણી જો તમારા હાથમાં આવે તો તમે કંઈ ચિંતવન કરો એ તમારી સન્મુખ આવીને ઊભું રહે. કલ્પતરુની નીચે બેસો તો તમે કોઈ કલ્પના કરો એ વસ્તુ તમને પ્રાપ્ત થાય. તો કહે છે કે સકલ સુખ દરસ એન ભક્તિ ચિંતામણી કર. તો આ ભક્તિ તમે કરો તો આવા ચિંતામણી જેવા અને કલ્પતરુની નીચે બેસવાથી જે ફળ પ્રાપ્ત થાય છે એવા ફળ તમને મળે. કેવી રીતે? રઘુરામ મહારાજે 5 મુદ્રાઓ સિદ્ધ કરી. શનાથી સિદ્ધ કરી? ભક્તિ દ્વારા. ભક્તિ કરી ને, યોગ કરવો, સાધના કરવી એ પણ ભક્તિ સિવાય થતી નથી. અનસૂયા કેટલીય સતીઓ થઈ, કેટલાય ભક્તો થયા. આપણે તો એવા દાખલા સાંભળીએ કે ભાઈ નરસિંહ મહેતાના 52 પરચા પૂર્યા કૃષ્ણ ભગવાને. હા, રામદેવ પીરે એવા પરચા પૂર્યા. હા, દાસી જીવા, સંત રોહિદાસ, ઘણા બધા ભક્તો થઈ ગયા. આપણે પરચા પૂર્યા. શનાથી? ભક્તિમાં એટલી તાકાત છે કે આ શરીરમાં રહેલો ચૈતન્ય અંશ કોનો બાળક છે? કર્તા કૈવલનો બાળક છે. આ જગત કોને બનાવ્યું છે? કર્તા કૈવલે બનાવ્યું છે. તો આ જગતમાં વિભૂતિ કોને મૂકી છે? કર્તા કૈવલે વિભૂતિ મૂકી છે. અને આ શરીરમાં ચલાવનારો ચૈતન્ય અંશ બાળક કોનો છે? કર્તા કૈવલનો અંશ છે. તો બાપની મિલકતનો ભોગવટો છોકરો ના કરે? કરે કે ના કરે? તો આ ચૈતન્ય અંશ જો ધારે અને એ કરતા માલિકની ઓળખ કરે તો આ જગતમાં ધારે એ બધું કરી શકે. બધા જ પ્રકારની વિભૂતિ એ ધારણ કરી શકે અને એ બધી વિભૂતિનો ઉપયોગ કરી શકે. પણ આપણને ખબર નથી કે હું કોનો શોખ બાળક છું. હે, આપણે ખબર છે? આપણે તો ખબર છે પરમગુના જ્ઞાન દ્વારા, પણ બીજાને પૂછી જોજો કે તું કોનો બાળક છે તો કોઈ કહે છે જ નહીં. હું કોનો બાળક એવું નહીં કહે, પણ ભગવાન કૃષ્ણ ભગવાન છે, રામ છે, બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ છે, અલ્લાહ છે, ઈસુ ખ્રિસ્ત છે, ભગવાન બુદ્ધ છે, આવું બધું બોલવા. પણ તું કોનો અંશ છે એવું નહીં કહે. અને એવું કોનો અંશ છે એવું કહેનારા છે એ તો કહે તું પોતે જ છે. વળી તારો ભગવાન કેવો? બ્રહ્મ સિદ્ધાંત વાળા એવું કહે છે કે તું તો બ્રહ્મનો અંશ છે, તારા વળી બાપ કેવો? જે છે એ બધું તું જ છે. એટલે દયાળુ કહે છે કે આ ભક્તિ રસ દ્વારા તમે આ માલિકની જે વિભૂતિઓ છે એ બધી જ વિભૂતિઓને પ્રાપ્ત કરી અને આ જગતની અંદર આખા જગતને તમે નમાવી શકો છો. હું અત્યારે અલોપ થઈ જાઉં અને પછી થોડી વાર પાછો આવું અને આ વાત ફેલાય તો 6 મહિનામાં કેટલી ગાડીઓ અહીં આવવા માંડે. હે, લાઈન લાગી જાય. હે, એક હુરાપુરા ધામમાંથી કેટલી ગાડીઓ આવે છે. હમણાં થોડા વર્ષ પહેલાં દશામાં હતી, કેટલી ગાડીઓ જતી હતી. હે, કોઈક જગ્યાએ ચમત્કાર થયો હોય. હે, પાટણ પર હતું ને કંઈ હાઈકોર્ટ, કઈ ચુડેલમાંની હાઈકોર્ટ, કેટલી ગાડીઓ જતી હતી. હજારો માણસ જાય. હે, તો આપણે કરીએ તો કેટલી ગાડીઓ આવે. પણ એનાથી હું કોણ, મારો માલિક કોણ એ ના. એટલે આ ભક્તિ કરવાથી તમારી આવી સિદ્ધિ પ્રાપ્ત કરો તો તમારા નામની મંદિરો બને, તમારા નામની મૂર્તિઓ થાય. એ મંદિરો પર તમારી ધજાઓ ફરકે, તમારા નામના અનેક ક્ષેત્રો ચાલુ થાય, લાખો માણસો જમા અને તમારા નામની શ્રદ્ધાથી અનેકોના કામ થઈ જાય. પણ તમે ક્યાં લબડી રહ્યા છો એ તો કરતા માલિક જાણે.
બીજા કોઈને ખબર પડે નહીં. એટલે કહે છે દયાળુ કહે છે કે આ ભક્તિ દ્વારા જગતના જીવાત્માઓ જેને જે યોગ લાગે એ રીતે ભક્તિ કરી. કયું હતું ભાઈ? હા હા, અખિલ લોક અનુકરમની ભક્તિ થાય દાત એ હતું ને. હા, સકલ સુખ દરસ થયા ભક્તિ ચિંતામણી કલ્પતરુ. એટલે આ ભક્તિ કલ્પતરુ અને ચિંતામણી જેવી છે. એટલે ગમે એની તમે ભક્તિ કરો અને એમાં તમે પાવરફુલ થાવ તો તમારા બધા કાર્ય થાય. તમે એક દોરડાને 5 ગાંઠો મારી બાંધી દો ને તો એનું કામ થઈ જાય. ભેંસ દેતી ના હોય તો દેવા માંડે, તાવ જતો રહો તો જતો રહે, આવું બધું થાય. પણ સના પ્રતાપે ભક્તિના પ્રતાપે સરી આ પરમ ગુરુ કહે છે, હું નહીં કહેતો કે જેના ઉપર જેનો ભરોસો હોય અને એ જેવી ભક્તિ કરે એવું કામ એનું થાય. પણ કયું કામ ના થાય? હું કોણ ને મારો માલિક કોણ એ ના થાય. તો આપણે શા માટે ભેગા થયા છીએ? હું કોણ અને મારો માલિક કોણ એની ઓળખ માટે અને એની ભક્તિ કરવાની છે. હા, એટલે પછી કે કરુણામય કામધેનું દિને દિને નવીન સારું. અને બીજું કામધેનું, આ ભક્તિ ચિંતામણી જેવી છે, કામધેનું જેવી છે અને કલ્પતરુ જેવી છે. પણ ક્યારે તમે પ્રતિદિન દાસ્થાતનવાળી ભક્તિ જો કરો તો આ બધું તમને પ્રાપ્ત થાય. કલ્પતરુ તમારી અંદર જ છે. આપણે ગ્રંથ છે આખો પ્રણવ કલ્પતરુ. આપણે પારસનું નામ સાંભળ્યું. પારસ શું કરે? લોખંડને સોનું કરે. પણ તારે વિજ્ઞાન આગળ છે, ક્યાંયથી શોધ્યો પારસ? કોઈને ક્યાંય જડતો જ નહીં. કલ્પતરુ આ બધા જંગલોની શોધ કરી પણ ક્યાંય જડતું નથી. ચિંતામણી તો એ ક્યાં હાથમાં આવતો? પણ પરમ ગુરુએ બધું તમને બતાવીશ. તમારામાં ખાસ અવિગત ચિંતક પારસ રહેલા. અત્યારે હાલ સત્સંગ સાંભળે છે અને બહારથી કોઈ કાંઈ કાનમાં કહી જાય કે તમારા છોકરાને કોઈ બહુ માર્યો છે, એટલે અહીંથી જ આંખો ફરી જાય, હાથ ફરી જાય, ક્રોધ આખું શરીર ક્રોધ રૂપ બની જાય. આ પારસ અડ્યો એટલે આખું શરીર તમો ગુણ રૂપ બની ગયું. હા, અત્યારે આનંદ કરો છો અને કાનમાં કોકાઈ જાય ને ફલાણાભાઈ મરી જાય એટલે ઢીલા થઈને રોવા માંડે. હા, આ પારસ અડી ગયો એટલે ઢીલા બની ગયા. કાલે પૂનમ છે ભાદરવાની, અંબાજી ચાલતા જવાનું છે. આ અહંકાર ગણનો પારસ અડાડ્યો એટલે પગમાં છોલા પડી જાય તો મંદિરે ગયા વગર રહે નહીં. અને ત્યાં ગયા પછી એક પગથિયું ચડવાનું કે નાહવા નહીં ચડાય. એટલે આ પ્રગટ પારસ તમારા શરીરમાં પરમ ગુરુએ બતાવ્યા છે. તો કલ્પતરુ પણ તમારામાં છે, પ્રણવરૂપી કલ્પતરુ. એની સાધનામાં જતા રહો, તમને જે ઈચ્છા થશે. ચિંતામણી પણ તમારી પાસે છે. આ અંતસ્કરણને શુદ્ધ કરી નાખો તો જે ચિંતન કરશે ઊભું થશે. એટલે દયાળુ કહે છે કે દિને દિને નવીન સારું, દરરોજ નવું નવું તમને પ્રાપ્ત થશે. પણ ક્યારે? આવી દાસ્થાતનવાળી ભક્તિ કરશો તો. હા, સોના કરહો મતિ માંડ નિરંતર નર પ્રજા સુછુટહી ભવ કંદ ચંદજીનું સમરે સ્વર. એન્ટર લીધું. હવે હું લીધું એન્ટર, ચાબુક માર્યો. શું કહે છે? સો ન કરહો મતિ મંદ અંધ કયો નિરંદર. એ આંધળા, એ બુદ્ધિ વગરના, એ મતિ મંદ, તું કેમ સમજતો નહીં? હા, અત્યાર સુધી બધું કીધું અને હવે એક ચાબુક માર્યો. એ મતિના મન બુદ્ધિ ગમાર, હા, તું કેમ સમજતો નથી? જાસુ છૂટી બહુ બંધ છંદ જેનું સમરે સ્વર. તું આવી ભક્તિ કેમ કરતો નથી? આ ભક્તિ કરવાથી આ બધો ભવનો ફંદ છૂટી જાય એવો છે. તો હે નરાધમ, હે અંધ, હે અબૂધ, હે મતિના મંદ,
તું કેમ ભક્તિ કરતો નથી? સંત જેનું સમરેશ્વર, આ સંતો પણ જેનું સ્મરણ કરી રહ્યા છે, તો તું કેમ નથી કરતો? હવે આ ચાબુક વાગ્યો હોય તો સારું, નક્કી કરી લેજો આવી ભક્તિ કરવાનું. હા તો અખિલ લોક અનુકરમની ભક્તિ રસાયણ ગાત્ય અષ્ટ સિદ્ધિ નવનિધિ તમા જાગેર ભક્તિ સરાજ. અખિલ લોક અનુક્રમની ભક્તિ રસાયણ દાત. આખા બ્રહ્માંડની અંદર તમે નજર પસારીને જુઓ તો આ ભક્તિ એક રસાયણ જડીબુટ્ટી છે. ભક્તિ એક રસાયણ જડીબુટ્ટી છે. એ જડીબુટ્ટીથી શું થાય? અષ્ટ સિદ્ધિ નવ નિધિ સભા જાગેર ભક્તિ સરાય. જે ઘરમાં આ ભક્તિ જ્યાં થતી છે ત્યાં 8 પ્રકારની સિદ્ધિ નવનિધિ અને આ બધું હાજર. પણ કેવી ભક્તિ? આપણે ભક્તિ કરીએ છીએ તો આપણા ઘરમાં તો આવું આવતું નહીં. તો ભક્તિમાં ખામી છે, ખામી છે ને? એટલે પરમ ગુરુ બોલ્યા ખોટું બોલ્યા? કદો ભક્તિ થતી હોય તો આ બધું હોય, ભક્તિ થતી હોય તો આ બધું હોય. પણ કઈ ભક્તિ હોય? આ પદાર્થની ભક્તિ કરતા હોય એના માટે. સ્વરૂપની ભક્તિ કરી હોય તો એનાથી દૂર રહેવાનું, એ નહીં મળે. સ્વરૂપની ભક્તિ સ્વરૂપને જાણવા માટે અને કર્તા માલિકની એકતા કરવાની ભક્તિ પદાર્થમાંથી તમને છોડાવે છે. અને પેલી ભક્તિ તમે માગો છો કે તું આ સિદ્ધિ મને આપ, આ ચતુરાઈ મને આપ, આ તમે માગણીવાળી ભક્તિ કરો છો. અને આ ભક્તિ જે છે એ સ્વરૂપે થવાની ભક્તિ છે. એટલે તમે જો પેલી ભક્તિ કરશો તો અષ્ટ સિદ્ધિ નવનિધિ પ્રાપ્ત કરવી તો પણ થશે. પણ જે આગળ ચાબુક માર્યો ને કે હે મંદમતીના, હું જે જ્ઞાન આપું છું એવી ભક્તિ તું કર કે જેથી કરીને તું તારા સ્વરૂપે થઈ શકીશ અને કર્તા માલિકની સાથે એકતા કરી શકીશ. હા. કોટી કલ્પ જપ તપ કરે દુર્લભ પાવહી પદ પરના સો સતગુરુ નિજ ભક્તિ સે તુરંત બતાવહી મર્મ. કોટી કલ્પ જપ તપ કરે દુર્લભ પાવહી બ્રહ્મ. સાંભળજો, કરોડો કલ્પ તમે જપ અને તપ કરો, કરોડો કલ્પ સુધી જપ તપ કરો તો એ કહે છે દુર્લભ પાવહી બ્રહ્મ. જે બ્રહ્મ સિદ્ધાંત છે અને છેલ્લો મર્મ જે બ્રહ્મનો છે કે એ બ્રહ્મપદને પામવું એ કરોડો કલ્પ જપ તપ કરો તો એ બ્રહ્મ પામી શકાતો. બોલો, વિચાર કરો કે જપ તપ કરવાથી બ્રહ્મની સાથે પણ એકતા થઈ શકતી નથી. જપ તપ તમને બ્રહ્મની સાથે એકતા કરાવી શકતો નથી, બ્રહ્મની સમજ આપી શકતો નથી અને બ્રહ્મના વેતા પણ બની શકતા નથી. સો સતગુરુની જે ભક્તિ છે આ બ્રહ્મની સાથે એકતા કરી હોય એવા કોઈ સદગુરુ તમને મળ્યા હોય અને એ તમને કંઈ ઈશારો બતાવે, એ કંઈ તમને શાનકા બતાવે, તુરંત બતાવે એ મર્મ, તો એનો મર્મ બતાવે કે આ બ્રહ્મ શું છે. બધા ભ્રમ ભ્રમ બોલીએ છે ને, આપણે બધા બોલીએ છે કે અમારે તો બ્રહ્મથી પરનું જ્ઞાન છે. પણ ભ્રમ એટલે શું કહેજો ભાઈ? લો કહો, બ્રહ્મ એટલે શું? કશું નામ નહીં ખબર પડતી એવું નહીં. બધા તો બહુ અભ્યાસી બેઠા છે. હો, પણ જે નામ જેમ પડતી હોય તપાસ કરજો બ્રહ્મ એટલે શું. હે ભાઈ, અમારે તો બ્રહ્મથી પરનું જ્ઞાન છે. પણ પેલા બ્રહ્મનું તો કથી દો, પછી બીજી વાત. બ્રહ્મની તો સમજ આપો. એટલે દયાળુ કહે છે કે આ સદગુરુ જો એવા હોય બ્રહ્મજ્ઞાની, અને એ બ્રહ્મજ્ઞાની હોય તો તરત બતાવે, આ બ્રહ્મનો મર્મ તમને બતાવે. હા,
થવા દો. ધન્ય સદગુરુ સોઈ ભક્તિ કે દાતા જાતુ બાવરી અવિનાશ વિધાતા પરમ કૃપાલુ દયાલ સનેહો ભવતારણ કારણ ધરે દેહો. ધન્ય સદગુરુ સોઈ ભક્તિ દાતા. આવા સદગુરુને ધન્યવાદ છે કે આ પદને પામવા માટે એ ભક્તિના દાતાર છે. એ તમને સાચી ભક્તિની રીત બતાવે છે. જાસુ પાવહી અવિનાશ વિદ્યાતા. એટલે આવી ભક્તિથી જે અવિનાશી પદ છે, જે અવિનાશી કરતા પદ છે, એને તમે આ ભક્તિ દ્વારા પ્રાપ્ત કરી શકો. પરમ કૃપાલ દયાળ સ્નેહુ ભવ તારણ કારે ધરે દેહુ. આ કૃપાળુ છે ભવને તારવા માટે, આ માનવ જીવોને આ જ્ઞાન આપવા માટે કૈવલ ધામમાંથી કુબેર સ્વામી નામનું પાત્ર ધારણ કરી અને આ જગત ઉપર પધાર્યા છે. હવે એમને જો ધક્કો ના ખવડાવવો હોય તો એક એક વાત એમની તમારે સમજવી પડશે. હા, અવિગત્ય પુરુષ ખંડિતાદો મનુતન સે ધરી કરહી સંવાદો ઔટ હાટ તન સર્વ સરેખા ગતિમતિ ભિન્ન રૂઢ લેખા. અવિગત પુરુષ અખંડિત હતું. આજે અહીંયા આવ્યા આ ઘાટની અંદર જે પરમ વિશેષ અંશ આવ્યો એ કેવા છે? અવિગત, જેની વિગત કહી શકાય એવી નથી. અવિગત અને આદિ, અખંડિત, આદિના સર્વથી પ્રથમ આ જગત બનાવ્યું અને એમાં જે અંશો બનાવ્યા એમાં સર્વપ્રથમ કોને બનાવ્યા? પરમ વિશેષ અંશના. એટલે કહે છે અખંડિત આદુ. આ આદિ પુરુષ છે. આ કરતા કૈવલના જેટલા અંશો છે, સામાન્ય વિશેષને પરમ વિશેષણ, એમાં આ પરમ વિશેષણ પ્રથમ ઉત્પન્ન કરેલા છે. મન તન સે ધરી કરહી હા બરાબર. મન તન સે ધરી કરહી સંવાદું. એમણે આ મનુષ્ય દેહ ધારણ કરી અને આ જ્ઞાનનો સંવાદ કર્યો છે. કેટલા નસીબદાર છીએ આપણે, ક્યારથી ફરતા ફરતા આવ્યા અને એમાંય વળી ગુજરાતની ભૂમિ ઉપર આવ્યા. ક્યાંક સ્વિટ્ઝરલેન્ડમાં કે અમેરિકા જન્મ્યા હોત તો જ્ઞાન ના પડત, પણ વળી પાછા ગુજરાતમાં આવ્યા. એટલે ગુજરાતી ભાષામાં આ કુબેર સ્વામીનું જ્ઞાન આપણને મળ્યું એટલે આપણે કેટલા ભાગ્યશાળી છીએ. એટલે કહે છે કે આવા પુરુષ, આ દયાળુ પુરુષ ભવ તારણ કારણ ધરે દેવું. આ જગતના જીવોને તારવા માટે આ માનવ શરીર ધારણ કરી અને આ જગત ઉપર પધાર્યા. હા બોલો બોલો. હા, અવિગત પુરુષ અખંડિત આદુ. આ કહેવાય છે અવિગત અને અખંડ પુરુષ છે. મનુ તન સે તરી કરી સંવાદુ. આ મનુષ્ય શરીર ધારણ કરી અને એમણે આ સંવાદ કર્યો છે. ઔઠ હાથ તન સર્વ સરેકા. ઔઠ હાથ એટલે એ હારાતન બોલ્યા કઈ રીતે? ઔઠનો મતલબ હારાતન કઈ રીતે થાય? જે ઉંમર લાગે છે એને ખબર છે. પહેલાં આપણે એકા ભણતા હતા. એક એકું એકા, બે એકું બે, પછી દોઢા, એક દોઢું દોઢા, બે દોઢું ત્રણ, સવાયા, અઢિયા, અને પછી હાવા ત્રણ આવે ને એના ઉઠા કહેવાય. એક ઉઠું ઉઠા, બે ઉઠા, સાત ઉઠા આવતા. અત્યારના છોકરાને ખબર જ ના હોય. એટલે આ શું કહે છે? ઔઠ હાથ એટલે 3.5 હાથ. દરેકનું શરીર એના 3.5 હાથ બરાબર હોય. દરેકનું શરીર. મારું શરીર ઘોડાપીના હાથે માપવા જાવ ના પેટ પડે, 2.5 હાથનું થાય. અને ઘોડાપીનું શરીર હું માપવા જાઉં તો 5 હાથનું થાય. પણ દરેકના પોતાના 3.5 હાથનું જેટલું શરીર છે. એટલે ઔઠ હાથ તન સર્વ સરેખા. આ શરીર ધારણ કર્યું
એટલે બધાના શરીર જેવું હાલત ને આટલું શરીર છે એવું કુબેર સ્વામીનું પણ શરીર બધાને દેખાય છે. ગતિમતી ભિન્ન અરુડ આલેખા, પણ ગતિમતીથી ભિન્ન છે. એ શરીરમાં જે અંશ એ સર્વજ્ઞ પરમ વિશેષ અંશ છે, અને આ શરીરમાં જે અંશ છે સામાન્ય અંશ છે. કાલ શું ખાધું હતું એ અંશ ભૂલી જાય, અને પેલો અંશ જ્યારથી ઉત્પન્ન થાય છે ત્યારથી ભૂલતા નથી. પોતાના સ્વરૂપને ભૂલતા નથી અને કર્તાને ભૂલતા નથી. અને આપણે 6 મહિના પછી વેવાઈને એક વખત જોયા હોય, 6 મહિના પછી ભેગા થાય વેવાઈને ભૂલી જઈએ. એટલે આ મનોતનથી બધા દેખાય, પણ બધાની ગતિમતી આખી અલગ છે. ગતિમતી ભિન્ન અરુડા લેખા, એટલે આ શરીરની અંદર આ જે પરમ પુરુષ પધાર્યા છે એની ગતિ કેવી છે? અલેખ છે, ન જાણી શકાય તેવી છે. હા, જાય વિમલય સદસ અવતારા, ગાવત ઉરધરી વારમવારા, શેષ મહેશ વિરાંચી ગણેશો, કરઈ વંદન જીનો સુર સુરેશો. જાય વિમલ યશ 10 અવતારા. આ જગતના લોકો જે 10 અવતારોને કરતા ભગવાન માની રહ્યા છે, એની પૂજા કરે છે, એની ભક્તિ કરે છે. ગાવત ઉરધરી વારંવાર જગતના લોકો પોતાના હૃદયમાં પ્રેમ ધારણ કરી અને આ અવતારોની ઉપાસના કરે છે, આ અવતારોની ભક્તિ કરે છે. પણ ભેષ મહેશ વિરંચી ગણેશું, કરી વંદન જેનું સુર સુરેશુ. આ બધા શેષ મહેશ વિરંચી, વિરંચી એટલે બ્રહ્મા, ગણેશ ગણપતિ દાદા, કરી વંદન જેનું સુર સરેખું, આ બધા દેવો સદગુરુની વંદના કરે છે. જેટલા અવતારી પુરુષો હતા બધાના ગુરુ હતા, કોઈ ગુરુ વગરના હતા નહીં. આપણે સંધ્યા સાખીમાં બોલીએ છીએ ને, રામચંદ્ર વશિષ્ઠ કો કરતા પણ ગુરુ કે 14 લોક પાકે ઘડે ગુરુ આગે આદિ. જગત આખું રામને ભગવાન કહે છે, પણ એરિયાએ ગુરુ આગળ કહો વશિષ્ઠે ક્યાં દિયા, કરતા કો ઉપદેશ, એ અંદેશા સર્વને સુનો કહું સંદેશ. આમ તો મેં લખ્યું ખુદ બ્રહ્મ રામ સ્વરૂપે પ્રગટ થયું, તો ભાઈ એ ક્ષણમાં ભૂલા પડ્યા, એ ગુરુના શરણમાં જવું પડ્યું. ખુદ બ્રહ્મ કુદારો ભૂલવું પડે હે? પણ એનામાં ભૂલું પડવાનું કે જાગવાનું કે કશું આવતું જ નહીં. હે, તો કહેવાનો મતલબ શું છે કે હે જગતના દેવો માનવો, તમે જેના જગતના સર્જનહાર માનીને ભજન કરો છો, એવા મહાપુરુષો પણ ગુરુની આગળ નમન કર્યું છે. એમણે પણ પોતાના માટે ગુરુ ધારણ કર્યા છે, અને એ ગુરુએ એમને પણ કંઈક ઉપદેશ આપ્યો છે. એટલે ગુરુપદને શ્રેષ્ઠ બતાવ્યો છે. હા, હા, એ અનાદ આદ્ય ગુરુ પદમી, લહતન જીવમતી મરમરમી, અકલ અમાપ વ્યાપ પખ જિનકી, રહે દેહી શરણ કરહી ગતિ તિનકી. એ અનાદ આદ ગુરુ પદમી, લહતના જીવ મતી મરમ ધર્મી. એટલે જે જીવો મંદમતીના છે એ આ ગુરુલક્ષ ભક્તિની સમજ પડતા નથી કે ભાઈ અમે જે અવતારોની ઉપાસના કરીએ છીએ, અમે રામની કૃષ્ણની ભગવાનની જે કરીએ છીએ, કે માતાઓને જે માનીએ છીએ એ બધું બરાબર છે, બરાબર ભગવાન તો એક જ છે ને, એમાં હું નવાઈ કરો છો? હે, અમારી ભક્તિ બરાબર છે. આવું મંદમતીના લોકો આ ગુરુની ભક્તિને સમજતા નથી અને ગુરુ ભક્તિના માર્ગમાં
વર્તા નથી. એટલે કે છે લહત ન જીવ મતી મરમ અધર્મી. એટલે આ અધર્મી જે જીવો છે આ ગુરુ ભક્તિમાં કેટલું મહત્વ રહેલું છે એ સમજી શકતા નથી. અકર અમાપ વ્યાપક જીનકી ગ્રહે જઈ શરણ કરહી ગતિ તેનકી. આ ગુરુપદની ભક્તિ કેવી છે? અકળ અને અમાપ છે. એ કોઈને સમજી શકાય એવું નથી. જ્ઞાની પુરુષ જ સમજી શકે છે. એટલે ગ્રહે જઈ શરણ કરહી ગતિ તેનકી. પણ ગુરુના શરણ ગ્રહી અને જે ગુરુના શરણમાં જાય છે તો એ ગુરુ એમના જ્ઞાન પ્રમાણે, એમની ગતિ પ્રમાણે, એમની ગતિમતી પ્રમાણે આ સેવકોને જ્ઞાન આપી અને ધર્મના માર્ગમાં એમને વાળે છે. હા, પર ઉપકાર કરન નિજ કરતા ધરી સતગુરુ તન વિશ્વ વિચરતા સમજ અનંત અંત નહીં જાકી બહુવિધિ સાધ્ય વાંચ્ય રસનાકી. પર ઉપકાર કરણની જ કરતા ધરી સદગુરુ તન વિશ્વ વિચરતા. આ કરતા માલિકના હુકમથી આ સદગુરુ માનવતાનું ધારણ આવી અને આ જીવો ઉપર ઉપકાર કરી અને આ જગતના જીવોને આ ભક્તિ માર્ગની અંદર વિચરતા કરે છે અને આગળ લઈ જાય છે અને ભક્તિનો માર્ગ આ સદગુરુ બતાવે છે. હા હા, સમજ અનંત અંત નહીં જાગતી. અને આ ગુરુની જે સમજ છે એ સમજનો અંત આવી શકે એવો નથી. ગુરુનો ભક્તિનો અંત લાવી શકાય એવો નથી. બહુવિધ શાક ભાગ રસનાકી. આ ગુરુનો મહિમા અનેક લોકોએ પોતાની રચના દ્વારા આનો મહિમા ખૂબ ગાયો છે. પણ એ રચના દ્વારા આ ગુરુનો મહિમા ગાવા છતાં આ ગુરુના મહિમાનો અંત આવી શકે એમ નથી. હા, બોધ અગાધ વાદ સર્વવેદી પરસાવહી પદ પરમ અછેદી પક્ષપાત વિનુ જાત સહેતુ સર્વ સકલ ગત મોક્ષ કે ખેતુ. બોધ અગાધ વાદ સર્વવેદી. આ ગુરુ બધા વાદ વિવાદોને બાદ કરી અને બોધ આપે છે. શેનો બોધ આપે છે? આ પરમ મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય, તમે મોક્ષ ગતિને કઈ રીતે પ્રાપ્ત કરી શકો એવો અગાધ બોધ દરેક વાદ વિવાદને બાદ કરીને સમજાવે છે. પર સાવહી પદ પરમ છેદી. અને આ બોધ દ્વારા જે પરમ પદ છે જેને કોઈ છેદી શકે એવું નથી એવા પરમ પદને પ્રાપ્ત કરવાનો બોધ આ સદગુરુ દર્શાવે છે. પક્ષપાત બીનું જાત સહેતુ. આ સદગુરુના શરણમાં જાઓ તો ત્યાં કોઈ પણ જાતનો પક્ષપાત નથી. તું કોના ગુરુનો ચેલો છે, તું કઈ નાતનો છે, તું કયા મંદિરમાં જાય છે, તું ત્યાં જાય છે તો અહીં કેમ આવ્યો, એવો જે સાચો સદગુરુ હોય ને એની દ્રષ્ટિમાં આ ભાવ હોતો એના તો જે આવ્યો એના શરણમાં જે આ સદગુરુની દ્રષ્ટિ કેવી છે? સમદ્રષ્ટિ હોવી જોઈએ. એ ભાઈ તું ક્યાં છે, કોનો ચેલો છે, અહીં નહીં જવા દે, તું અહીં ના આવતો કેમ? આવું ના હોય. તું આય તું આ બેસ, તું સમજ મારી વાતને, સમજ ઓળખ, તું પણ એમાંથી કંઈક લઈ જા. સદગુરુનો ભાવ આવો હોય. જો સદગુરુમાં આવો ભાવ ના હોય ત્યારે સદગુરુ ના કહેવાય. સમાન દ્રષ્ટિ હોવી જોઈએ. અહીંયા આશ્રમમાં કોઈ આવે, કોઈ મફતે ખાઈ જાય અને કોઈ 1000 રૂપિયા નાખે, એટલે પેલો ખાવા જ આવે એવું નથી. એની પાસે પરિસ્થિતિ નથી એટલે નથી નાખ્યા. કોઈના પાસે 20 રૂપિયા નાખવાની શક્તિ થાય તો 20 રૂપિયા નાખે છે. કોઈના પાસે 1000 નાખવાની શક્તિ તો 1000 નાખે છે. પણ અહીંની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? કોઈના અભાવ ના થવો. આય ભાઈ તું પહેલો આય, તું પહેલો આય.
ત્યારે રામચંદ્ર ભગવાન દરિયાની પાર સેતુબંધ બાંધતા હતા. ત્યારે બધા વાનર મોટા મોટા પથ્થર લાવી અને નળ અને નીલના નામના જે વાનરો હતા એમને આપતા અને એ પાણીમાં મૂકતા એટલે પથ્થર. હવે તો વાતમાં બીજી વાત આવી. આપણે કહીએ રામના નામથી પથ્થર તર્યા, ખોટી વાત છે. નળ અને નીલ નામના બે વાનરો હતા ને એને શ્રાપ હતો કે તમે પથ્થર પાણીમાં નાખશો ડૂબશે નહીં. એ નાના હતા ને ત્યારે ઋષિ મુનિઓ આશ્રમમાં સવારે વહેલા નાહવા જાય 5 વાગે. એટલે પેલા પથ્થર ઉપર નાય ને એટલે આ 2 જણા હવા આવે ને પથ્થર પાણી ફેંકી દે. એટલે પેલા સવારે આવે કે આ પથરા કોણ નાખી દે છે. એટલે બિચારાને મહેનત કરીને ઉંચકીને ફરી લાવવા પડે. તો એક દિવસ સંતાઈ રહ્યા તો આ 2 જણા ધંધો કરતા હતા. એને શ્રાપ આપી દીધો કે જાઓ તમે જે પાણીમાં નાખશે. તો આ પુલ બાંધવા માટે પથ્થર લાવતા બધા પણ નળ અને દિલના આપતા હતા. અને હનુમાનજી નવરા હતા એટલે ભગવાનના ભક્ત હતા એટલે એ રામ રામ રાખતા હતા પથરા ઉપર. પણ પથ્થરો તો નળ અને નીલ જ મૂકતા હતા અને એનાથી આખો પુલ બંધાયો. તો ખીચકોલીને થયું કે હો પ્રભુ માટે લોકો આટલી મહેનત કરે છે તો હું પણ થોડી મહેનત ના કરું. તે શું કરે, પાણીમાં જાય અને પરડી આવી અને રેતમાં આરોટે અને પછી રેતવાળી પથ્થર પર જઈ અને આમ ખંખેર એટલે રેત એના ઉપર. રામચંદ્ર ભગવાન જોઈ રહેલા કે ઓહો કેટલું નાનું પ્રાણી આ મને કેટલું મદદ કરે. હવે એ આખું વરા મેં ખંખેર ભાઈ 1 ડોલ જેટલી માટી થાય ખરી, પણ એનો ભાવ કેટલો, મતલબ શું છે, એના ભાવનો મતલબ છે. તો એના ઉપર હાથ ફેર્યો એટલે એમ કહે છે કે પક્ષપાત બીનું જાત કહે તું. તો સદગુરુ આવા હોવા જોઈએ. તમારા આશ્રમમાં ગમે તે આવ્યો, માતાવાળો આવે કે મહાદેવવાળો આવે, કરુણા સાગરવાળો આવે કે કોઈ બી આવે, આવો ભાઈ બેસો ભાઈ, ટાઈમ થતો ખાઓ, ટાઈમ થતો ચા પીવો. એ કે નથી ખાવું 2 વખત પૂછવાનું, પછી તમારી મરજી. અને જાત ભાત હોય તો ના ચાલે, ખામી છે આપણામાં. એટલે કહે છે કે પક્ષપાત બીનું જાત. આ કોણ કહે છે? પરમ ગુરુ કહે છે, હું નહીં કહેતો. સર્વ સકલ ગત મોક્ષ કે ખેતું. એ બધાને મોક્ષ આપવાવાળા છે. આ મોક્ષનું જ્ઞાન આપવાવાળા સદગુરુ છે. તો આવા સદગુરુને પ્રાપ્ત કરી અને આપણે ભક્તિ દ્વારા જ્ઞાન માર્ગમાં આવી અને હું કોણ અને મારો માલિક કોણ એની શોધ કરવાની છે. અને આ જ્ઞાન ગ્રંથમાંથી પ્રાપ્ત કરી અને તમને જે સમજ પડે એ સમજ પરમગુરુ શું કહેવા માગે છે એ સમજ મેળવવાની છે. અને એ સમજ તમે ઉતારી તમારા રોમે રોમની અંદર એના વચનોને ગ્રહણ કરી અને જો આગળ વધશો તો આ જગતમાં તમને રોકનાર કોઈ નહીં. રોકનાર એટલે ક્યાં? કૈવલ પદમાં જવા માટે. બીજામાં જશો તો નહીં મેળ પડે. એટલે ભક્તિ માર્ગની અંદર આ ભક્તિ તમે આ કરશો તો તમે ચોક્કસ કૈવલ પ્રાપ્ત કરી શકશો અને તમારા સ્વરૂપને પ્રાપ્ત કરી શકશો. એટલે દયાળુ પરમ ગુરુએ જ્ઞાન ભક્તિ વૈરાગ નિરૂપણની અંદર આ તમને સમજ આપી છે. અને આ 2 દિવસથી આ તમે જે સમજ્યા હોય એ અહીંથી ગાંઠ વાળીને જોજો કે મારે કેવી ભક્તિ કરવી, મારે કેવું નિર્મળ થવું, મારા અંતસ્કરણને કેવા શુદ્ધ કરવા, મારી દ્રષ્ટિ કેવી સમ રાખવી, કોઈના પ્રત્યે વેરભાવ નહીં રાખવો. સવારે કચરો વાળીએ તો પાડોશી બાજુ નહીં જવા દેવો, પાડોશી બાજુથી થોડો લઈ લેવો. સમજ્યા? આવો ભાવ રાખી અને ભક્તિ કરવાની તો તમારી ભક્તિ અને પરમ ગુરુનું જ્ઞાન લોકોને પ્રિય લાગશે. નહીં તો કહેશે આરા ટીવા કરો છો પણ ધંધા તો ખોટા કરો છો. તો ઉપરથી આપણો ધર્મ વગોવાય. તો આપણા ધર્મને આગળ લઈ જવો કે વગોવવું એ આપણા હાથની વાત છે. તો દરેક અનુયાયી
આપણા ધર્મની ખ્યાતિ થાય એવું વર્તન કરવું. કોઈના લગ્નમાં જઈએ, ગમે તેવું ખાવા બન્યું હોય તો એની ટીકા નહીં કરવાની, જમી રહેવાનું. એમાં હું કોઈક જગ્યાએ ગયા હોય, લક્ઝરીમાં જગ્યા મળે કે ના મળે તો એની ચિંતા નહીં કરવાની. કોઈના લગ્નમાં કે કોઈ પણ સંપ્રદાયમાં ગયા હોય તો હાથે થાળી ધોઈ નાખવાની. કદાચ કોઈ વસ્તુ ખૂટી ગઈ હોય તો એની ટીકા નહીં કરવી કે મારા શાક હાથમાં ના આવ્યું, મારું ભજીયા ખૂટી પડ્યા, તારે 100 ગ્રામ ખાવું છે, ખાઈ લે ને ભાઈ. શું આવી નિર્મળતા આવશે તો જે ધામમાં ગયા છો, જ્યાં ગયા છો ત્યાંની રીત તમારા ઉપર ઉતરશે ને ઉતરશે. શ્રીમદ કરુણા સાગર કૈવલ મોહનદાસજી મહારાજ, ભગવાન દાસજી મહારાજ, ગુરુ ગાદી સાસા ઉઠી કથા પૂર્ણાવતી ગા જય જય સા. સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. થોડો અવાજ ખુલ્યો હો. હા, ઓકે, પ્રાર્થના કરી છે તો ખુલ્યો.